સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવા વિષયને સ્પર્શ કરવા પ્રયત્ન કરીશું જે વિષય માટે આપણે ગૌરવ લઈ શકીએ. આખા વિશ્વમાં જ્યારે કોઈ સંસ્કૃતિ વિકસિત થઈ નહોતી તેવા સમયમાં ભારત દેશે કેટલાક એવા વિષયોનું ખેડાણ કર્યું જે વિષયો આજે પણ ક્યાંક ને ક્યાંક વણસ્પર્શેલા જોવા મળે છે. આજે જે વિષયને આપણે ચર્ચામાં લઈ જઈ રહ્યા છીએ તે વિષય છે ષોડશ સંસ્કાર. સૌથી પહેલાં તો હું મારા ગુરુજનોને યાદ કરીશ, તસ્મૈ શ્રી ગુરવે નમઃ. કારણ કે ગુરુ પાસે જ્યારે આપણે નમ્ર ભાવે શિષ્ય ભાવે જઈએ છીએ ત્યારે જ ગુરુ આપણું કલ્યાણ અને યોગક્ષેમ કરી આપે છે. ત્યારબાદ હું નમસ્કાર કરીશ ભારતની પાવન ભૂમિ ઉપર થયેલા હજારો અને સેંકડો ઋષિમુનિઓ, સંતો, મહંતો અને એટલું જ નહીં પણ જે સંસ્કારી પ્રજા ભારત દેશે આખા વિશ્વને આપી છે તે સર્વેને હું નમસ્કાર કરીશ, તેમના ચરણોમાં નમન કરીશ. મિત્રો, આજનો જે વિષય છે તે વિષય કદાચ જેની ચર્ચા દૈનંદિન જીવનમાં આપણે કરતા હોઈએ છીએ પણ તે વિશેની ચોક્કસ માહિતી, ચોક્કસ અર્થઘટનો અથવા તેની વ્યાખ્યાઓ આપણે જાણતા નથી હોતા અને તેના કારણે આ વિષય એ વિશ્વ સમક્ષ આપણે લઈ ગયા છીએ પણ એ વિષયને સંપૂર્ણ રીતે જો આપણે જ ન સમજી શકીએ તો શક્ય છે કે આ વિષય સાપ ગયા અને લીસોટા રહ્યા તે પ્રમાણે સમાજમાં એવો પણ દિવસ આવી શકે કે આ વિષયને સમજનાર, જાણનાર અને અનુભવનાર કોઈ ન હોય. તો મિત્રો, ચાલો આજે આપણે આ વિષયને નજીકથી સૂક્ષ્મ રીતે સમજવા પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલી સ્લાઇડમાં આપણે નજર કરીશું તો સંસ્કાર હકીકતમાં છે શું? તો તમારી સમક્ષ કેટલાક પ્રશ્નો મેં મૂક્યા છે અહીંયા સ્લાઇડમાં કે શું પવનનું કોઈ સરનામું હોઈ શકે? શું ગોળની મીઠાશને આપણે જોઈ શકીએ ખરા? શું માતાની વ્યાખ્યા આપી શકાય ખરી? કારણ કે માતા તે માતા, મા તે મા અનન્વય અલંકારનું પ્રતીક છે. ફૂલોની સુગંધને કોઈ ડબ્બીમાં સંઘરી શકાય ખરી? અથવા તો આકાશને બાથમાં લઈ શકાય ખરું? આ બધા પ્રશ્નોના જવાબ જો ના હોય તો સમજી લેવાનું કે સંસ્કાર પણ એટલી સૂક્ષ્મ ઘટના છે, એટલું સૂક્ષ્મ અત્તર છે કે જેને આપણે સમજવા માટે સૂક્ષ્મ વિચારણા કરવી જ પડે. તો એને સમજવાનો શું માર્ગ હોઈ શકે? તો મિત્રો, મને જણાવતા આનંદ થાય છે કે કેટલાક દ્રષ્ટાંતો દ્વારા જ આપણે જો સંસ્કારને સમજવા પ્રયત્ન કરીએ તો સંસ્કારને સમજી શકીશું. તમારી નજર સમક્ષ મેં એક સ્લાઇડ તૈયાર કરી છે. તેમાં એક બોધકથા આપી છે જે આપણને સંસ્કારનું સરનામું આપે છે. સંસ્કારને સમજવામાં આપણને એ મદદરૂપ થાય છે. મિત્રો, તમે ચૈતન્ય મહાપ્રભુનું નામ તો સાંભળ્યું જ હશે. ભારતના એક અલગારી સંત, મહંત કે જેમનું સંપૂર્ણ જીવન ભક્તિમય ગાથાઓમાં, ભક્તિમય જીવનમાં અને લોકોને સંસ્કારી કરવામાં વીત્યું હતું. તેમના જ જીવનની એક ઘટના આપની સમક્ષ હું લઈ આવ્યો છું. એક સમયે ચૈતન્ય મહાપ્રભુના મિત્ર એવા રઘુનાથ પંડિત પોતાનું એક પુસ્તક, પોતે રચેલો એક ગ્રંથ તેમની નજર સમક્ષ લઈને આવે છે. ચૈતન્ય મહાપ્રભુ સમક્ષ પોતાના ગ્રંથની ચર્ચા કરે છે અને ત્યારબાદ ઘટના એવી બને છે કે ચૈતન્ય મહાપ્રભુ પણ પોતાના ગ્રંથની ચર્ચા કરે છે. તો
ત્યાર પછી આ ઘટના બન્યા પછી રઘુનાથ પંડિતનો ચહેરો ઉદાસ થયો. તેમણે વિચાર કર્યો કે મારો જે ગ્રંથ છે એની સામે ચૈતન્ય મહાપ્રભુનો ગ્રંથ તો ક્યાંય વિદ્વત્તાની દૃષ્ટિએ, સાહિત્યિક મૂલ્યોની દૃષ્ટિએ કોઈ પણ રીતે મારો ગ્રંથ એ ચૈતન્ય મહાપ્રભુના ગ્રંથ સમક્ષ ટકી શકે તેમ નથી. તેમનો જે સંકોચ હતો તે જોઈને ચૈતન્ય મહાપ્રભુ હસવા લાગ્યા અને તેમણે કહ્યું કે મિત્ર, શું મુશ્કેલી છે, મને જણાવતો ખરો. ત્યારે રઘુનાથ પંડિત કહે છે કે આપ તો મહાન છો, આપની પાસે વિદ્વત્તા છે, જ્ઞાન છે. હું તો એવું વિચારતો હતો કે મારો ગ્રંથ એ સર્વશ્રેષ્ઠ હોઈ શકે છે, પરંતુ તમારા ગ્રંથની કેટલીક વાત મેં વાંચી ત્યારે મારે ધ્યાનમાં આવ્યું કે મારો ગ્રંથ એ તો તમારા ગ્રંથની સમકક્ષ આવી શકે તેમ જ નથી. માટે હું વિચારું છું કે હું લખવાનું બંધ કરી દઉં. આ વાત સાંભળતા જ ચૈતન્ય મહાપ્રભુએ તે જ સમયે તેમણે નિર્ણય કર્યો કે મારા ગ્રંથને હું નદીમાં વહેતો કરી દઈશ, નદીમાં પધરાવી દઈશ. અને એ જ ક્ષણે તેમણે નિર્ણય કર્યો અને પોતાનો ગ્રંથ નદીમાં પધરાવી દીધો. મિત્રો, શું આ ઘટના આપણને કંઈ સંદેશો આપે છે? આત્મવત સર્વભૂતેષુ આપણા દેશનું આ મહાન વાક્ય છે કે પોતાના મિત્રમાં પોતાની જાતને જોવાની આ એક સૂક્ષ્મ દ્રષ્ટિ, એને આપણે કયા નામે ઓળખીશું? બીજી પણ એક ઘટના તમારી સમક્ષ હું રજૂ કરીશ કે આઇન્સ્ટાઈન એક મહાન વૈજ્ઞાનિક હતા, પણ માત્ર મહાન વૈજ્ઞાનિક હોવું તે એક બાબત છે, પણ તેમની અંદર રહેલા જે ગુણો છે, સૂક્ષ્મ ગુણો છે, અને જેને આપણે સંસ્કાર તરીકે વર્ણવીશું, તેમના જીવનની પણ એક ઘટના કે એક સમયે બેલ્જિયમના મહારાણીએ તેમને આમંત્રણ આપ્યું કે અમારા રાજ્યમાં, અમારા દેશમાં આવીને તમે કંઈક વિજ્ઞાન વિશેની ચર્ચા કરો, વ્યાખ્યાન આપો. રેલવે સ્ટેશન ઉપર આઇન્સ્ટાઈન પહોંચી જાય છે. તેમને લેવા માટે, તેમના સ્વાગત માટે બેલ્જિયમની રાણીએ ખાસ માણસો મૂક્યા હતા. પણ બધાના આશ્ચર્ય વચ્ચે આઇન્સ્ટાઈન રેલવેમાંથી નીચે ઉતરે છે અને તે સમયે એવું બને છે કે બેલ્જિયમની રાણીએ જે વ્યક્તિઓને મોકલ્યા હતા તેમની સરભરા માટે, સ્વાગત માટે, તે કોઈ લોકો આઇન્સ્ટાઈનની સરળતા, સાદગી જોઈને તેમને ઓળખી જ ન શક્યા. અને આઇન્સ્ટાઈન કોઈની પણ પરવા કર્યા વિના સીધા જ બેલ્જિયમની રાણીના મહેલમાં પહોંચી જાય છે. ત્યાં પહોંચ્યા બાદ રાણીને ધ્યાનમાં આવે છે કે આઇન્સ્ટાઈન તો ચાલતા ચાલતા આવ્યા છે. તેમણે જે સેવાઓ લેવાની હતી, સેવાઓ આપવાની હતી, તેનો અસ્વીકાર તો નથી જ કર્યો, પરંતુ આઇન્સ્ટાઈનની સરળતા, સાદગી જોઈને ત્યાંના રાણી ઉપર, આઇન્સ્ટાઈનની સરળતા, સાદગી ઉપર તેમને ખૂબ આશ્ચર્ય થયું કે આટલો મહાન વૈજ્ઞાનિક જ્યારે આ રીતે ચાલતા ચાલતા આવી જાય છે પોતાના મહેલ સુધી, એ તો ખરેખર આશ્ચર્યકારક ઘટના છે. આઇન્સ્ટાઈને કહ્યું કે કંઈ વાંધો નહીં, મને લેવા માટે માણસો મોકલ્યા, મને ન ઓળખી શક્યા તેનું મને જરા પણ દુઃખ નથી, અને આમ પણ મને ચાલવાનું ગમે છે. તો મહાન વ્યક્તિઓમાં રહેલા આ જે ગુણો છે, તે ગુણોની પાછળ કઈ શક્તિ, કઈ આદતો, કઈ બાબત કામ કરે છે, જેને આપણે સંસ્કાર કહીશું. મેં અગાઉ કહ્યું પ્રમાણે કે ગોળની મીઠાશ છે તેને આપણે અનુભવી શકીએ, એમ મહાન વ્યક્તિઓના જીવનમાં રહેલા સંસ્કારોને જો આપણે નજીકથી જોવા હોય તો તેમના જીવનમાં બનતી ઘટનાઓને સમજવી પડે. મિત્રો, આ જ રીતે આ વિષયને આપણે હવે આગળ જોવા પ્રયત્ન કરીશું. ભારત દેશની વિશિષ્ટ મૂડી શું છે? શું ભારત આર્થિક રીતે મહાન બનવા જઈ રહ્યો છે તે આપણી મૂડી છે? શું આપણે મોટા મોટા બંધ બાંધીએ છીએ, મોટી મોટી ઇમારતો ઊભી કરીએ છીએ, અથવા તો ઉદ્યોગ ગૃહો શરૂ કરીએ છીએ, તે જ આપણી મૂડી છે? મિત્રો, આ બધી જ મૂડી, આ બધી જ સમૃદ્ધિ આગળ જો સંસ્કાર નહીં હોય, સંસ્કારરૂપી મૂડી નહીં હોય, તો આ બધી જ મૂડી એક સમયે નકામી થઈ જશે. આપ જાણો છો એ પ્રમાણે કોઈ ધનિક વ્યક્તિ છે, એ ધનિક વ્યક્તિનો દીકરો કે દીકરી જો સંસ્કારી નહીં હોય તો એ ધનિક વ્યક્તિનું બધું જ ધન, તેની બધી જ સમૃદ્ધિ ક્યારેક ને ક્યારેક નાશ પામે છે. તો ભારત દેશની મૂડી શું છે? જેમાંથી સંસ્કારોનું સર્જન થાય છે, જેમાંથી સંસ્કારો ઉદ્ભવે છે,
તે આપણી મૂડી કઈ છે? તો મિત્રો જુઓ, સૌથી પહેલાં તો આપણી પાસે બહુમૂલ્ય શાસ્ત્રો છે. છેક વેદોથી શરૂ કરીને ઉપનિષદો અને તે સિવાય પણ આપણી પાસે સંસ્કારોની મૂડી છે. તે ઉપરાંત આપણી પાસે સંગીત, નૃત્ય અને શિલ્પ સ્થાપત્ય છે. સંગીતમાં આજે પણ ભારતીય સંગીતને સાંભળનાર કોઈ પણ વ્યક્તિ હૃદયથી પ્રસન્ન થાય છે. તે જ રીતે આપણી સંયુક્ત કુટુંબ પ્રથા, આખા વિશ્વમાં આપણે બહુમાન લઈ શકીએ તેવી આપણી સંયુક્ત કુટુંબ પ્રથા છે. આપણી 4 આશ્રમોની વ્યવસ્થા, બ્રહ્મચર્યાશ્રમથી શરૂ કરી અને છેક સંન્યાસ આશ્રમ સુધીના આશ્રમો આપણા જીવનની વ્યવસ્થા દર્શાવે છે. તે જ રીતે જીવનની શૈલીમાં આવે છે ભોજન, પહેરવેશ અને ઉત્સવ. આપણી પાસે જેટલી ભોજનની વાનગીઓ છે એ કદાચ વિશ્વના કોઈ દેશ પાસે નહીં હોય. આપણા જે ઉત્સવો છે તે ઉત્સવો આખા વિશ્વમાં પ્રખ્યાત છે. નવરાત્રિ જેવો ઉત્સવ આપણને બીજા બધા ઉત્સવો કરતાં ગુજરાતને પણ જુદું સરનામું આપે છે. તે જ રીતે યોગ અને ધ્યાન, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીશ્રીએ યોગને આખા વિશ્વમાં 21 જૂનના દિવસે આખા વિશ્વમાં યોગ દિવસ તરીકે તેનો સ્વીકાર થયો છે. તે જ રીતે ધ્યાન, જ્યોતિષ અને આયુર્વેદ, આજે આયુર્વેદ પ્રત્યે લોકોનું આકર્ષણ વધતું જ ગયું છે અને જડ થઈ ગયેલા રોગોનો તે સમૂળગો નાશ કરે છે. તે જ રીતે ભારતની કોઈ મૂડી હોય તો સેવા અને સાધના છે. અને છેલ્લી વાત કે અનેકતામાં એકતા એ પણ આપણી મૂડી છે. તો મિત્રો, આગળ વધીએ કે ભારત દેશની જે સંસ્કારિતા છે તે સંસ્કારિતામાં કેટલાક પાયાના સિદ્ધાંતો આપણે સ્વીકારેલા છે. આપણા ઋષિમુનિઓ દ્વારા, આપણા ચિંતકો દ્વારા, આપણા મહાન લોકો દ્વારા. તેમાં આપણે મહાત્મા ગાંધીજીને પણ યાદ કરી શકીએ, સ્વામી વિવેકાનંદને પણ યાદ કરી શકીએ. તે સિવાય અનેક મહાન વ્યક્તિઓને આપણે આજે યાદ કરી શકીએ. તેમણે આગળના સમયમાં જે લોકોએ આપણને સંસ્કારિતા આપી છે તેમાંનો કોઈ સંસ્કાર હોય તો એક પછી જો આપણે જોઈએ તો સૌથી પહેલાં જીવન તરફ જોવાનો દૃષ્ટિકોણ છે એ આખા વિશ્વની પ્રજા કરતાં આપણો જુદો પડી જાય છે. આપણે એવું માનીએ છીએ કે સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા પરો દદાતીતિ કુબુદ્ધિરેશા. સુખ અને દુઃખ એ ઘટનાક્રમ સતત ચક્રવત પરિવર્તતે સુખ દુઃખયોહો. ચક્રની માફક સુખ અને દુઃખ તો સતત ચાલ્યા કરે છે. તે જ રીતે ઈશ્વર ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચિત જગત્યામ જગત. જગતમાં જે કંઈ દૃશ્યમાન છે એ જગત એ ઈશ્વરનું સરનામું છે. ઈશ્વર સર્વત્ર વ્યાપ્ત છે. માત્ર તેની જોવાની દૃષ્ટિ આપણી અંદર જો વિકસે તો તે સિદ્ધાંત જીવનમાં ખૂબ ઉપયોગી થાય છે. સંસ્કારના સંવર્ધન માટે તે સિદ્ધાંત ખૂબ કામનો છે. તે જ રીતે સામાન્ય જન્મમાં વ્યાપ્ત એવો અતિથિ દેવો ભવની લાગણી, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આ જે સિદ્ધાંતો છે તે પણ આપણા સંસ્કારોને ઉજાગર કરે છે. શાંતિ અને સૌહાર્દ, જ્યાં સુધી કામ શાંતિથી પૂર્ણ થતું હોય, સૌહાર્દથી પૂર્ણ થતું હોય તો આપણે લોકો સંઘર્ષમાં ઉતરતા નથી. તે જ રીતે સત્યમ શિવમ સુંદરમ એ આપણા દેશની બહુ મોટી મૂડી છે. ત્યાર પછી આપણે દેવઋણ, ઋષિ ઋણ અને પિતૃ ઋણને પણ સ્વીકારીએ છીએ. કૃતજ્ઞતા એ આપણા દેશની મૂડી છે. તે જ રીતે સ્વાધ્યાય, સત્સંગ અને સત્કર્મ એ પણ આપણી મૂડી છે. અને છેલ્લે કે ક્રિયાને જ આપણે ઉચ્ચ સ્થાને મૂકીએ છીએ. યહ ક્રિયાવાન સ પંડિત. માત્ર પોથી પંડિત ન બનતા સાચા અર્થમાં કર્મના માર્ગે આપણો દેશ, આપણી સંસ્કૃતિ આગળ ચાલતી રહી છે. મિત્રો, સંસ્કારને એક વૃક્ષની જો કલ્પના આપીએ તો તેના કોઈપણ દેશના સંસ્કારો છે, કોઈપણ માનવ વંશ છે, તેના મૂળમાં સંસ્કાર ન હોય તો તે આખું વૃક્ષ એક સમયે નિષ્ક્રિય બની જાય. તેની ડાળીઓમાં માનવીય પ્રવૃત્તિઓ છે. ફળ આપણે ઈચ્છીએ છીએ પણ સારા ફળ, મીઠા ફળ સમાજને ક્યારે મળશે? જો મૂળમાં સંસ્કાર હશે તો જ. તો સુખી અને આનંદી સમાજ ક્યારે બનશે? કે પાયામાં સંસ્કાર હશે. તે જ રીતે થડની કલ્પના કરીએ તો વિકાસ તરફી સમાજ. થડ અર્થાત વિકાસ, પણ શાનો વિકાસ? માત્ર આર્થિક નહીં, માત્ર સામાજિક નહીં, પરંતુ આધ્યાત્મિક, બૌદ્ધિક, વૈજ્ઞાનિક પ્રત્યેક ક્ષેત્રમાં માનવ સમૂહ વિકાસના માર્ગે જઈ શકે તો સમજવાનું કે એ સમાજ પ્રગતિશીલ છે. પાંદડાની કલ્પના કરીએ તો સમાજનો વ્યક્તિગત વિકાસ અને ઉપલબ્ધિઓ તેને પાંદડા તરીકે આપણે કલ્પી શકીએ. અને છેલ્લે આ વૃક્ષ તો જ ઊભું રહી શકે કે જો તેને સૂર્યપ્રકાશ અને જળ અર્થાત પ્રાકૃતિક સહાય, ઈશ્વરીય સહાય, ઈશ્વરનો
સહાય ન મળે તો સંસ્કારરૂપી વૃક્ષ એ ક્યાંક ને ક્યાંક સડી જાય અથવા વિનાશ પામે. તો મિત્રો જુઓ, સંસ્કારરૂપી વૃક્ષ છે એના વિના સમાજરૂપી જે વૃક્ષ છે તે ટકી શકશે નહીં. આગળ આપણે નજર કરીશું તો સંસ્કાર ખરેખર છે શું, તેનો ઉદ્દેશ્ય શું છે. મિત્રો, તમને જાણીને આશ્ચર્ય થશે કે સંસ્કાર એ ભૌતિક ક્રિયા નથી, પરંતુ તેની અસરો ભૌતિક જીવનમાં ચોક્કસ વર્તાય છે. આપણે એવું કહીએ છીએ કે આ બાળક સંસ્કારી છે. સંસ્કારી એટલે શું? તો તેની ક્રિયાઓ પ્રતિક્રિયાઓથી આપણે જાણી શકીશું. કોઈ બાળકને આપણે નાનકડું કોઈ કામ સોંપીએ છીએ, મહેમાન આવ્યા છે, પાણી આપવું છે, તો તે સમયે બાળક છે તે બાળક તરત જો દોડીને કામ કરશે તો આપણે કહીશું બાળક સંસ્કારી છે. તારા માતા પિતા કોણ છે? તો સંસ્કારો છે તે લૌકિક અર્થમાં પણ સંસ્કારની ચોક્કસ જરૂરિયાત છે. લૌકિક અર્થાત શું? તો જે સંસ્કારી વ્યક્તિ હશે તેના જીવનમાં વ્યસન નહીં હોય, તેની વાણી વર્તન શુદ્ધ હશે, તો તેને શું પ્રાપ્ત થશે? ઇનપુટ તરીકે જો સંસ્કાર હશે તો આઉટપુટ તરીકે તેના જીવનમાં દીર્ઘ જીવનની પ્રાપ્તિ થશે, તેનું સ્વાસ્થ્ય પણ સારું હશે, સમૃદ્ધિ પણ મળશે જ મળશે, અને તેની બુદ્ધિ પણ તેજસ્વી બનશે. તેજસ્વીના વધિતમસ્તુ મા વિદ્વિષાવહે. આ જે લૌકિક સંસ્કારો છે તે લૌકિક સંસ્કારો વ્યક્તિના જીવનમાં આવતા જ તેનું જીવન ધીરે 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 બદલાશે. કોઈ સુકાઈ ગયેલો છોડ હોય તેને આપણે ચોક્કસ ખાતર અને પાણી આપીશું, સૂર્યપ્રકાશ મળશે, તો તે છોડ ભલે એક સમયે સુકાયેલો હશે પણ તે ફરીથી જીવંત થશે. તે જ રીતે સંસ્કારનો સૂક્ષ્મ ઉદ્દેશ પણ છુપાયેલો છે. મિત્રો, કદાચ લૌકિક ઉદ્દેશની સામે આધ્યાત્મિક અથવા તો સૂક્ષ્મ વિકાસ છે તેને આપણે સમજી ન શકીએ, પણ તે વિકાસ પણ જીવનનું જે આપણું મુખ્ય ધ્યેય છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એ આપણા 4 પુરુષાર્થોમાં સૌથી અગત્યનો કોઈ પુરુષાર્થ હોય તો તે મોક્ષ છે. તો તે આધ્યાત્મિક ઉદ્દેશ પ્રાપ્ત કરવા માટે, અને તેનો મૂળ ઉદ્દેશ શું છે? બ્રહ્મ પ્રાપ્તિના સંસ્કાર, ચેતનાને શુદ્ધ બનાવવાની છે, અને પંચ મહાકોશનો વિકાસ. તો મિત્રો જુઓ,